अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। આજના નવનાથ કથાના ક્રમમાં આપણે અચંબેનાથ ત્યાં સુધી આપણી યાત્રા પહોંચી ગઈ. હર નાથનું આપણે એક એક સ્વરૂપ છે એ સમજ્યા. ઉદયનાથ છે, પાર્વતીજીનું સ્વરૂપ છે, અને સંતોષનાથ, સત્યનાથ, બ્રહ્માજી અને વિષ્ણુજી. એ ક્રમમાં અચંબેનાથ શેષ નાગનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યા છે. હર એક નાથજીનું આપણે તત્વ પણ સમજ્યા. અગ્નિ તત્વ છે, સત્યનો તત્વ છે, જળ તત્વ છે, પ્રકાશ તત્વ છે. તો અચંબેનાથ છે એ આકાશ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. તો બે વાત અહીંયા પહેલા અચલ, એનાથી શું સમજીશું? એ ચલાયમાન નથી, સ્થિર છે. અને શેષ નાગનું શેષનાગજીને કોઈ આમ પરિચયમાં જેમના માથા ઉપર પૃથ્વી સ્થિર છે, અથવા એવું કહી શકાય કે જેમની શૈયા બનાવીને વિષ્ણુ ભગવાન સૂતા છે, ક્ષીરસાગરની મધ્યમાં. આવું આપણા ગ્રંથોની અંદર ઉલ્લેખ મળે છે. અચલનાથને શેષનાગનું પ્રતીક કહેવામાં આવ્યું છે, અને એમને તત્વમાં આકાશ તત્વના પ્રતિનિધિ કહેવામાં આવ્યા છે. જેટલું પણ સ્પેસ છે, જેટલું પણ ખાલી જગ્યા છે, પંચતત્વની અંદર પણ એક આકાશ તત્વ આવે. આકાશ તત્વ એટલે કંઈ ન હોવું. જેટલા પણ આત્માને સંબોધીને ગુણ છે ને, કે ભાઈ આત્મા ક્યારેક પાડી નથી શકાતી, એને કાપી નથી શકાતી, એને સૂકવી નથી શકાતી. જેટલા પણ ગુણ આત્માને આપવામાં આવ્યા છે એ બધા ગુણ આકાશ તત્વની અંદર છે. અને આકાશ મતલબ ઇંગ્લિશમાં સ્પેસ, જગ્યા, ખાલી જગ્યા, જ્યાં કંઈ જ નથી. તો આત્માનું સ્વરૂપ પણ એવું છે, ખબર છે કે છે પણ નથી દ્રશ્યમાન, નથી દેખાતી. બરાબર? તો એ પ્રતીક પણ. હવે નાગ કેમ, શેષ નાગ કેમ? નાગ શબ્દનો અર્થ પહેલા સમજીએ, પછી શેષ નાગનો શબ્દ સમજીએ. નાગ શબ્દ છે ને એ સંસ્કૃતની અંદર ગતિ દર્શાવવું. ગતિ એટલે ગતિ, બરાબર? અને નાગ એટલે જે ગતિ નથી કરતો, એટલે અચલ. એટલા માટે શેષ નાગનું પ્રતીક અચંબેનાથને શેષ નાગનું પ્રતીક કહેવામાં આવ્યા છે. જેની ગતિ નથી. સાપને સ્થિર જોયો છે ક્યારેક? જ્યારે ફેણ ચડાવીને બેસે ત્યારે એની સામે ત્યારે ઊભું રહેવું સૌથી કઠોર કામ હોય છે. ડર લાગે સારા, પણ ત્યારે સૌથી સ્થિર હોય છે. અદરવાઇઝ સર્પની ગતિ સર્પાકાર ગતિ છે. તો આ સૃષ્ટિ વિશે પણ એવું જ છે. શેષનાગની ઉપર આ પૃથ્વી સ્થિર થયેલી છે, આવું આપણા શાસ્ત્રો કહે છે. પાછું આપણે બધા જ જાણીએ છીએ કે પૃથ્વી ગતિ કરે છે, સ્થિર નથી. બરાબર? આપણે જે ગ્રહ ઉપર વસીએ છીએ એ ગ્રહ પોતાની ધરી ઉપર ફરે છે. તો આ બંને વસ્તુ એક સાથે દર્શાવવી હોય તો એનું શ્રેષ્ઠતમ પ્રતીક છે એ છે સર્પ. નિરંતર ગતિ અને છતાંય સ્થિરતા. હવે શેષનાગ વિશે થોડી ચર્ચા કરું. શેષ એટલે બાકી. આ જે સૃષ્ટિ છે ને એનું એક કંઈક કોડ હશે, કંઈક નિયમાવલી, ડાયાગ્રામ. બરાબર? એની જે શક્તિ છે ને, જે ગ્રહણ કરવાની શક્તિ, એને દર્શાવવા માટે છે. આખી પૃથ્વીનો પ્રલય થશે ને એટલે સૃષ્ટિનો નાશ થઈ જશે. બરાબર? અને આવું આપણે કેટલી વખત આપણા જૂની કથાઓમાં સાંભળતા આવી છે કે યુગો પહેલા એક વખત આખી પૃથ્વી પાતાળ લોકમાં ધસી ગઈ હતી.
મત્સ્ય અવતાર કરીને ભગવાન વિષ્ણુ આવ્યા અને માછલી બનીને આખી પૃથ્વીને પાછી પાણીમાંથી બહાર કાઢી. એક હિરણ્યાક્ષે એક વખત પૂરી પૃથ્વીને પાતાળમાં નાખી દીધી. વરાહ અવતાર લઈને પોતાના દાંત ઉપર પાછા ભગવાન વિષ્ણુ પૃથ્વીને પાછી ઉપર લઈને આવ્યા. આ કથાઓ સાંભળી છે. હવે આજે થોડુંક એનું મને શબ્દથી એક્સપ્લેન કરવામાં તકલીફ થાય એટલે હું આ થોડુંક બોર્ડનો અથવા તો ચિત્રોનો સહારો લઈશ, અથવા તો હું જે શબ્દ બોલું ને એને તમારા માનસ પટ ઉપર કલ્પના કરી શકો તો સમજાવી શકીશ. નાગ એટલા માટે કે અનંત ગતિ દેખાડે છે. શેષનાગનું એક બીજું નામ છે અનંત. જ્યાં સુધી આ સૃષ્ટિ રહેશે ગતિ રહેશે, પણ છતાંય કાંઈક તો છે જેના ઉપર એ ઊભી છે. બરાબર. હવે પહેલું પૃથ્વી કોને કહેશું? જે આપણે નકશામાં જોઈએ છીએ આખો પૃથ્વીનો ગોળો એ પૃથ્વી છે. એની ઉપરનો ખાલી જેટલો ભૂભાગ છે એને પૃથ્વી કહેશું. તો આપણા માટે પૃથ્વીલોક, પૃથ્વી એ ક્યાં છે? જે ભૂભૂમિ છે ને, ભૂદેવી, ભૂલોક, જેટલો જમીનનો સ્તર છે એ. બરાબર. એક બીજું યાદ કરીએ, પ્રશાંત મહાસાગર. એ આખા ગોળાની અંદર એક મહાસાગરનું નામ છે પ્રશાંત મહાસાગર, પેસિફિક. એની ફરતે એક ફાયર રિંગ બને છે, રિંગ ઓફ ફાયર, જેને આજના વૈજ્ઞાનિકો નામ દે છે. જેટલા પણ જ્વાલામુખી છે ને આ ધરતી ઉપર, એ બધા પ્રશાંત મહાસાગરના કિનારે છે. સમુદ્ર છે, પાણી છે, અને પાણીના હર એક આખી બોર્ડર લાઈન. સૌથી સાથે મહાસાગરમાં સૌથી મોટો સાગર છે પ્રશાંત મહાસાગર છે. સૌથી ઊંડું, મતલબ જે ઊંડાણમાં સૌથી વધારે હોય ને તો એ પણ પ્રશાંત મહાસાગર છે. તો આ રીતે અચલ અચંબેનાથ અને આમના શીશ પર પૂરી પૃથ્વી એટલે કે ભૂલોક ઠહેરેલો છે. જ્યારે જ્યારે પ્રલય આવશે ને એટલે એ પોતાની જગ્યાએથી ખસશે. એ ન હોય તો જ ડૂબે, અને ડૂબે પછી જ ફરી વિષ્ણુ ભગવાન આ ધરતીને પાછી પૃથ્વીલોકમાંથી મતલબ પાણીની અંદરથી બહાર કાઢીને આપણને નવી એક જીવન સૃષ્ટિ, પાછી સૃષ્ટિ શરૂ થઈ શકે. આવો ક્રમ. તો પાછા પહેલા લઈ જઈશ. શિવ એટલે ઓમકાર સ્વરૂપ, મતલબ કંઈ જ નહોતું તો સાઉન્ડ જ હતું. સેકન્ડ નાથ પાર્વતીજી ઉદયનાથ, મતલબ ધરતી સ્વરૂપ, સર્જન થયું. થર્ડ ઉપર છે બ્રહ્માજી, સર્જન કરતા. બરાબર. એટલે એમને પાછું બધું બનાવ્યું મકાન, આપણે નવેસરથી આ દુનિયાની પાછી રચના કરી. એક સ્ટેપ પાછા આગળ જાય તો સંતોષતા ભગવાન વિષ્ણુ, પાલન કરવાનું, ભરણ પોષણ કરવાનું. ભરણ પોષણ એટલે તમે બધા તમારા ઘરમાં વિષ્ણુ છો, ભરણ પોષણ કરો છો, રાઈટ? તો એનો પહેલો નેચર શું છે? રિઝર્વ કરવું, પ્રિઝર્વ કરવું, સંગ્રહ કરવો, ભેગું કરવું. હું મારા ગયા પછી મારા ઘરના અમને બધું મળ્યા રહે, એ સંગ્રહ કરવાની વૃત્તિ છે ને, એ પાલન પોષણની વૃત્તિ છે. તો એ વિષ્ણુ ભગવાનમાં હોય. બરાબર. એટલે સંતોષનાથ. અને પછી પાછા અચલ અચંબેનાથ એટલે શેષનાથ, સ્પેસ, આકાશ તત્વ. તત્વની દ્રષ્ટિમાં પણ આખી યાત્રા છે સૃષ્ટિના સર્જનની, અને પ્રતીકોના સ્વરૂપમાં પણ આ નવનાથની આખી એક યાત્રા છે. સૃષ્ટિના નિર્માણ અને પ્રલય સુધીની જ કથા કહેશે. તો જે અચંબેનાથ છે એ આપણા શરીરમાં ક્યાં? આ તો બ્રહ્માંડની વાત છે, બરાબર. શરીરની અંદર ક્યાં છે? બ્રહ્મરંધ્ર કહેવાય કે એની ઉપર ઠહેરેલું છે જે તત્વ છે ને. હવે જે ખાલી ખાડો ગયો હતો સ્પેસિફિક મહાસાગર, ત્યાં છે બહારના લોકમાં કુંડલીની શક્તિ. તમારે ત્યાં છે નાભીથી નીચેના ભાગમાં, આ તમારો પેટનો ભાગ છે એ સાગર છે. તમારી બોડીમાં સૌથી વધુ પાણી ક્યાં છે? આ છે પૃથ્વી. એક લાઈન છે જેને આપણે અથવા તો આપણે વિજ્ઞાન એવું માનીએ છીએ કે કાલ્પનિક છે, વિશ્વ પૃથ્વી. આના વિશે પણ ચર્ચા કરીશ. અહીંયા બધા ગ્રહો છે, અહીંયા થોડા ઘણા એક બે, બાકી મોટા ભાગની ધરતીઓ ઉપલા ભાગમાં છે.
અહીંયાથી શેષનાગ આવે ત્યારે આ પાછું પાણીમાંથી બહાર એના ઉપર ટકેલી છે, બરાબર. તો જે પાછળ ખાડો છે ને, જેને આપણે પ્રશાંત મહાસાગર કહીએ છીએ, એ ખાડામાં શેષનાગ કુંડલીની કરીને બેઠો છે, જે આટી લગાડીને નાગ બેઠે એ. પણ આ આપણે જોઈએ જીવ સૃષ્ટિના નાગની વાત નથી કરતા, એટલે આ દ્રષ્ટિમાં દ્રશ્યમાન નથી, પણ એ એનર્જી ફોર્મમાં છે, જેનાથી આ ગ્રહ ઉપર જે કાંઈ છે ને આ ગ્રહમાં ટકેલું રહે છે, ઉડીને ક્યાંય લઈ જતું નથી. હર વસ્તુ ગતિ કરે છે, આ ધરતી ફરે છે. મતલબ અત્યારે આપણે અહીંયા ઊભા તો છીએ, સ્થિર જ છીએ, પણ સાથે સાથે આ પૃથ્વી ફરે છે તેની હારે ફરતા જશું, અને એટલે દિવસ અને રાત થાય છે. પૃથ્વી શેષનાગની ઉપર છે, તો હવે તો સેટેલાઇટથી ફોટા પડે છે કે શેષનાગ દેખાતો નથી, પણ શેષનાગ વિષ્ણુ ભગવાનની શૈયા છે. વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં રહે છે. ક્ષીરસાગર એટલે પાણીની અંદર, તો ક્યાં છે? પેસિફિક મહાસાગરની અંદર. હવે આ જે ફોન છે ને બધી વિષ્ણુ ભગવાન વચ્ચે શૈયામાં કુંડલીની ઉપર સૂતા છે, રાઈટ. હવે પેસિફિક મહાસાગરની જે રિંગ ઓફ ફાયર છે, ત્યારે ગૂગલમાં સર્ચ કરી અને પૃથ્વીનો નકશો જોઈ લો, તો જ્યાં 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 ફાયર છે ને, આના એના જ્યાં જ્યાં ફેણ આવે છે ને ત્યાં ત્યાં જ્વાળામુખીઓ છે. અને આપણા ગ્રંથો વાસુકીનાગ, તક્ષકનાગ, શેષનાગ, જે દેવયોનીના નામ છે ને, એના શ્વાસમાં અગ્નિ પ્રગટ થાય એવું કહે છે, રાઈટ. કે જે સમુદ્ર મંથન વખતે દાનવોને ક્યાં ઉભા રાખ્યા હતા? માથાની બાજુ. જેમ સમુદ્ર મંથન થાય, નાગના શ્વાસ છૂટે ને એમાંથી અગ્નિ પેદા થતી, તો એ અગ્નિ જ્વાળામુખી સ્વરૂપે આ ધરતી ઉપર અત્યારે પણ જોઈ શકાય છે, જેને વૈજ્ઞાનિકો રિંગ ઓફ ફાયરનું નામ આપે છે. અહીંયા વચ્ચે પાણી છે. આ પાણીમાં અહીંયા કુંડલીની શેષનાગની, અને આની ઉપર વિષ્ણુજી સૂતા છે. શાંતાકારમ ભુજગશયનમ, ભુજગ એટલે પણ નામ. આ આખું ગણિત. હવે અહીંયા તમે દેશ ગોઠવો, અહીંયા નાભીમાંથી એક કમળ પ્રગટ થયું. કમળ જ આપ્યું છે, બીજું કોઈ ફૂલનું નામ ન હોય, કમળ જ આપ્યું છે. કમળ જોયું ક્યારે ઉગતા? હિન્દુઇઝમ એટલે સિમ્બોલિક ભાષા. હાઈલી ઇન્ટેલિજન્ટ પ્રજા હતી આપણી, અને બહુ ઈશારામાં જ વાતો સમજાવતા, એટલે હર વસ્તુ પ્રતીક રૂપે મૂકેલી છે. કમળની દાંડી એકદમ સીધી લીટીમાં હોય, ક્યારે આ વાડી ઓળી જતી જોઈ, કમળનું આમ કંઈ ત્રાંબુ નહીં, એકદમ ઠોસ સીધી લાઈનમાં જોઈએ. તો જે અહીંયા આમ જ્યાં વિષ્ણુ સૂતા છે ને, ત્યાંથી સ્ટ્રેટ લાઈન ખેંચો ને એટલે પુષ્કર આવે, બ્રહ્માજીનું ઉત્પત્તિ સ્થાન. એટલે બ્રહ્માજી ક્યાં છે? એકદમ વિષ્ણુ ભગવાનની નાભીમાંથી કમળની સીધી લીટી ખેંચો ને એટલે પુષ્કરધામમાં. તો અહીંયા માથા ઉપર છે ને એશિયા ખંડ છે. એશિયા ખંડની અંદર ભારત છે, ભારતની અંદર પુષ્કર છે, અને એટલે આપણે કહીએ છીએ કે દેવતાઓ અહીંયા પ્રગટ થાય છે. પાણીમાં થયા છે, પણ આપણે એ વાતનો ગૌરવ લઈએ છીએ કે આ બધા ખંડમાંથી એશિયા ખંડમાં બ્રહ્માજી અહીંયા પ્રગટ થયા, બરાબર. પછી એની પીઠ બાજુ આફ્રિકા અને અન્ય ખંડ પણ છે, પણ એ બધા આ શેષનાગના માથાની પાછળના ભાગમાં. આ સિમ્બોલિક રીતે આ અચંબનાથ છે, એની મધ્યમાં સંતોષનાથ એટલે ભગવાન વિષ્ણુ. હવે શિવ, મેં આ પહેલા જ બતાવી હતી આ લાઈન, જેમ એક રિંગ ઓફ ફાયર કીધી. હવે આગળની કથા યાદ કરો, જેમાં વાત હતી કે ભાઈ અભિમાન થઈ ગયું વિષ્ણુ ભગવાનને અને બ્રહ્માજીને, કોણ મોટું, એટલે કે હું તારા પિતા છું, આ કે હું તારા પિતા છું. શિવજી શું કરીને આવ્યા હતા? અગ્નિ સ્તંભ, પાછું અગ્નિ, જે અરુણાચલ પ્રદેશમાં છે, બરાબર. આ ભાગ છે ને, જેને આજે દુનિયા વિશ્વવૃત્ત કહે છે, એ અગ્નિ સ્તંભ તરીકે પ્રગટ થયા. અને બે લખી બધામાં છોરગોતી નાવો, જે છોરગોતી નાવ છે ને એ મોટું વિષ્ણુ ભગવાન સત્ય સ્વીકારે છે કે ભાઈ આપણને ખબર નથી, બ્રહ્માજી ખોટું બને છે. મળ્યા રસ્તામાં બે સાક્ષી, આ કથા જૂની છે કે બે જણા સાક્ષીમાં રહેતા હતા. મેં છોરગોતી લીધું છે. પૃથ્વી કેવી છે? ઘોડો. આજે સ્તંભ તરીકે પ્રગટ થયા હશે, માનો કે આ જગ્યાએ ઊભા છે બ્રહ્માજી, અહીંયા બ્રહ્માજી, પૃથ્વી લોકમાં, સાગરના ભાગમાં અહીંયા ભગવાન વિષ્ણુ,
અને એમની વચ્ચે મધ્યમાં સ્તંભ બનીને પ્રગટ થયા એ ભગવાન શિવ. આનો છેડો મળે કેમ કે લગભગ આખા રાઉન્ડમાં વિષુવવૃત્ત આવે તો ગમે એટલું ફરે આનો અંત આવે, અને એટલે જ ભગવાન વિષ્ણુને આનો છેડો મળ્યો નહોતો. બ્રહ્માજીને પણ નહીં, પણ આ ત્રણ એલિમેન્ટ હવે ધરતી ઉપર જ દેખાય છે. આ ત્રણ દેવ, આને ત્રણ છોડ માનો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. હવે કઈ યાદ આવે? શ્રી યંત્રની અંદર ત્રિકોણ છે, એના સેન્ટરમાં છે ને અહીંયા પરાશક્તિ, આદિશક્તિ છે. એ પણ દ્રશ્યમાન નથી. આ સેન્ટર છે કે વિષ્ણુભાઈનું શક્તિનું પુંજ છે. કોઈ કે તો બ્રહ્માજીને બનાવ્યા, કોઈ કે તો વિષ્ણુજીને બનાવ્યા, કોઈ કે તો શિવને પણ બનાવ્યા. જે દેખાતા નથી, એનો રંગ નથી, એનો રૂપ નથી, એનો આકાર નથી, એનું કોઈ નામ પણ નથી. મને મજા આવે એવું હું નામ આપું છું, બીજાને મજા આવે એવું એવી રીતે નામ આપું છું. હકીકતમાં એનું કોઈ નામ નથી. તો આજની આ કથાના ચંપેલા છે, અને એમનું તત્વ એટલે આકાશ તત્વ. હવે થોડીક આધ્યાત્મ ઉપર વાતને લઈ જઈએ. આપણી અંદર લીવર, હાર્ટ, આંતરડું, મોટું આંતરડું, નાનું આંતરડું, આ બધું અહીંયા છે, બરાબર? ચીપકી જવા જોઈએ કે નહીં? પણ નથી ચીપકતા. શું કામ? સ્પેસ છે. એવી જ રીતના આ બધા ગ્રહો છે ને સૂર્યની આસપાસ ફરે છે, પણ ભટકાતા નથી. ગતિ એવો નિયમ છે જે આ દુનિયા રહેશે ત્યાં સુધી બદલવાનો નથી. તો સતત બધું બદલે રાખે છે, સતત ફરે રાખે છે. ગતિ છે, બધું ફરે છે. સૌની પોતાની એક કક્ષા છે અને એ કક્ષામાં જ ફરે છે. શેષનાગના પિતાજીનું નામ કશ્યપ ઋષિ. 7 ઋષિના જે સપ્તર્ષિને આકાશમાં કહેવાય છે ને, એમાંથી એક ઋષિ છે ઋષિ કશ્યપ. કશઃ એટલે નિયંત્રિત, જે ગતિને નિયંત્રિત કરે ને એ કક્ષા, અને એટલે શેષનાગના પિતા છે, નિયંત્રિત કરવાનું કામ કરે છે. આખી દુનિયા જ્યારે નાશ થઈ જશે ને એટલે એનું પેટર્ન, એનો નકશો કોની પાસે છે? પૂર્ણ શિવ પર સ્થિર છે, શેષનાગજીના. તો ફરી જ્યારે સર્જન કરવું હશે ને તો એ કોડ કોની પાસે છે? શેષનાગજી પાસે. એટલે પાછું ભારત છે, અહીંયા ભારત આવી જાય. એશિયા ખંડ છે, અહીંયા પાછો જ એશિયા ખંડ આવી જશે. જ્યાં આફ્રિકા છે અહીંયા પાછું આફ્રિકા જ આવી જશે. આ બધાને પોતપોતાના સ્થાન ઉપર, કેમ કે મેપ એની પાસે છે. તો આજે આંબો આવ્યો, ગોઠલી વાવી, અને એમાંથી પાછો આંબો બનાવવાની ઈ જે આખી સાયકલ છે ને, એ સાયકલની પેટર્ન છે, પ્રકૃતિનો નિયમ, જેને આપણે સાદી ભાષામાં કહીએ. શિયાળો આવો, ઉનાળો આવો, ચોમાસું આવો, જન્મ લેવો, જીવન જીવવું, અને છેલ્લે વૃદ્ધ થવું, પાછું મૃત્યુને પામવું. આ બધા વસ્તુ ડિસાઇડેડ પેટર્નથી ચાલે છે. અને એ પેટર્નનું સ્ટોરેજ ક્યાં થાય છે? સ્પેસમાં, આકાશમાં, જેને આકાશી વિદ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે આકાશી વિદ્યા છે ને, એ શું કરે ખબર? જૂના રેકોર્ડ્સ જાણીને તમને કહી દઉં કે ફલાણી સમયે આ યુગની અંદર આ થયું હતું, આમ થયું હતું, આ બન્યું હતું. એ બધું આકાશી વિદ્યામાં ક્યાં સ્ટોર થાય છે? સ્પેસમાં થાય છે. કોની પાસે સ્ટોર થાય છે? અચલ અચંબેનાથ, એટલે કે શેષનાગ પાસે થાય છે, બરાબર? અને એ ડેટા એની પાસે રિઝર્વ રહે ને. અગેન કોન્સિડન્ટ ક્યું કે સૃષ્ટિની રચના છે. આજની તારીખે તમારા ડેટા એટલે આ બધા મોબાઈલ વાપરો છો ને, એ ક્યાં સ્ટોર થાય છે? આ ગૂગલ જેવી કંપનીઓ, આ XYZ કોઈ પણ, એ આ બધા ડેટા છે ને સમુદ્રના તળિયેના સેન્ટર બનાવ્યા છે અને અહીંયા જ સ્ટોર થાય છે. અગેન ક્ષીર સાગરની અંદર, પાણીની અંદર સ્ટોર થાય છે. ત્યાં જ બધો ડેટા રેકોર્ડ થાય છે, જેને આપણે સ્પેસ કહીએ છીએ. આપણી અંદરની જે સ્પેસ છે ને, એ આત્મતત્વનું પ્રતીક છે. એ મેં શરૂઆતમાં જ કહ્યું કે આત્માના જે ગુણ કીધા છે ને, એ આકાશ તત્વના ગુણ છે. તો એક અર્થમાં કહી શકાય, જ્યારે પ્રલય આવશે અને ફરી પાછી જ્યારે સૃષ્ટિને પાછી પોતાના સ્થાન પર લઈ આવશું, તો જીવ સૃષ્ટિની પેટર્ન પણ ત્યાં સ્ટોરેજ રહેશે, નકશો તો ત્યાં જ રહેશે. પછી આ આકાર લેતા જેટલા પણ આપણે બધા છીએ, ફરી તો જ આકાર લઈ શકશું. કેમકે ભગવાન પાસે કંઈક ડેટા તો છે ને, કંઈક પેટર્ન, જેનાથી આ મસાલો બને છે પાછો પાછો.
વળી નાશ થાય, ફરી પાછો બને છે. આધ્યાત્મિક લેવલમાં અચંબેના તમને શું કામ આપશે? ડેટાને રિલીઝ કરવાનું, ખાલી થઈ જવાનું, શેષમ કઈ ન બચવા દેવા માટે. શું કામ? કેમ કે જ્યાં સુધી જેમ આ સૃષ્ટિનો ડેટા છે ફરી પાછી બનશે, નાશ થશે, ફરી બનશે. ત્રણેય દેવતાઓને જેને આપણે ત્રિદેવ કહીએ છીએ અને એનું કામ શું? સર્જન, લય અને પ્રલય. આ ત્રણ કામ આ સૃષ્ટિમાં સતત ચાલે રાખશે. તમારે આમાંથી બહાર નીકળવું હોય તો શેષ નહીં બચવાનું. મતલબ તમારા કર્મોનો ડેટા જે તમારા મનની અંદર સ્ટોર થાય છે એ ટોટલ ખાલી થઈ જશે. ત્યારે તમે આ ત્રણ ચક્રમાંથી બહાર નીકળી શકશો. નહીં તો ફરી પાછા જન્મવાનું છે, જીવવાનું છે, મૃત્યુ પામવાનું છે. અને આમાંથી ક્યારે છૂટીએ? જ્યારે નવા કોઈ કર્મ કરીને અને કરેલા છે એ બધાને ડિલીટ કરી નાખે, ઇરેઝ કરી નાખે. અને એમાં સૌથી શ્રેષ્ઠ એનું કોઈ પ્રતીક હોય તો અચલ અચંબેનાથ, શેષનાગ. આજની તારીખે ભારતીય પરંપરા પ્રમાણે જે ડોક્ટરી સિમ્બલ જોવો છો ને એમાં સાપ દેખાશે. સીધી સ્ટ્રેટ તલવાર જેવી લાઈન છે અને બે નામનો ફરે છે. અને પ્રાચીન પરંપરામાં જાઓ તો પણ ઇજિપ્તમાં પણ એ સિવાયના ગ્રીકના જૂના રેકોર્ડ્સમાં પણ સાપ સિમ્બોલ તરીકે યુઝ થયો છે. ભારત એનાથી એક કદમ આગળ છે. શિવજીના ગળામાં તમે વાસુકી આવે છે, બરાબર? વિષ્ણુ ભગવાન ક્યાં સૂવે છે? તો શેષનાગની શૈયા ઉપર. આ સિમ્બોલિઝમ છે આપણને સમજવા માટે. એ ગતિનું પ્રતીક છે, ગતિની સાથેની સ્થિરતાનું. કંઈક તો છે એક કક્ષા બનેલી અને જેની અંદર બધું સતત ગતિમાન છે અને એ ડેટા રિવોલ્વ કરે છે. એ અચંબેનાગ છે. એને નાગ એટલે કે શેષનાગના પ્રતીક રૂપે દર્શાવવામાં આવ્યા છે સમજ માટે. મેં આગળ એમ કહ્યું ને કે ભાઈ એ લોકો બહુ ઇન્ટેલિજન્ટ હતા. એ ખાલી લીટી દોરી અને ઘણી વાત કહી દેતા. આપણો આઈક્યુ એટલો અત્યારે લો થઈ ગયો છે. આપણે એ જે સિમ્બોલિઝમ વાળી વાર્તા છે ને એ સમજમાં જ નથી આવતી શું હોય છે એની પાછળ. અને કથા રોજ સાંભળે છે પણ આવો પ્રશ્ન ક્યારેય નથી થતો કે તો શેષનાગના ફેણ ઉપર પૃથ્વી કેમ ઉભી છે? એવો પ્રશ્ન થતો જ નથી. શું કામ નથી થતો? જાગૃત નથી. જેટલો પણ ડેટા જાગ્રત અવસ્થામાં સ્ટોર કરશો ને તો એ દુનિયામાં આગળ પાછો નવું સર્જન કરવામાં કામ લાગશે. જેટલો પણ કચરો ભેગો કરી અને એ સ્ટોર કરશો ને તો એ તમને તો મળે છે પણ તમારી આસપાસ તમારી અંદરથી જે નીકળતો કચરો છે ને સતત વિચારોનો જે કચરો એ તમારી આસપાસના વાતાવરણમાં માધ્યમથી બીજા જે જીવ છે ને એને પણ ડિસ્ટર્બ કરે છે. તો સાધન કેવો હોવો જોઈએ? સંતની જેમ સ્થિર, અડગ, સતત ગતિશીલ, પ્રગતિ કરતો પણ અને છતાંય પોતાના માર્ગ ઉપર અચલ, એકદમ સ્થિર. અને આ વાત સમજાવવા માટે આપણને નવનાથમાં એક નાથ અચલ અચંબેનાથ આપેલા છે. કોઈ પાંચ તત્વની જે આપણે આગળ પણ જે સમયે જે તત્વ આવ્યું છે એની વાત કરી, આમાં પણ પૃથ્વી તત્વની વાત છે. આપણા શરીરમાં પણ જેટલું ઠોસ છે ને જેટલાને સ્પર્શ કરી શકાય છે એ પૃથ્વી તત્વ છે. શ્વાસ લો ને એની અંદર 5 તત્વ દર કલાકની અંદર પોતપોતાના નિયત સમયે બને છે. તો શ્વાસ જ્યારે કલાકમાં તમારી નાડી ચેન્જ થાય ને ઈડામાંથી પિંગલા, પિંગલામાંથી ઈડા, તો સર્વપ્રથમ 10 મિનિટ માટે એ પૃથ્વી તત્વ જ બનાવે છે. સૌથી ઓછી માત્રામાં પણ પ્રથમ, સૌથી પહેલું અને સૌથી ઓછી માત્રામાં. આપણી બોડીમાં પણ જે ઠોસ ભાગ છે ને એ ખાલી મુઠ્ઠીભર જ છે. જેને આપણે અગ્નિ સંસ્કાર કહીએ ને એટલે જેટલો બચે બસ મુઠ્ઠીભર જ છે. બાકીનું બધું છે ને આમાં પણ એવું છે 70% છે ને એ પાણી છે, આમાં 70% છે ને એ લિક્વિડ છે. અને એટલે જે આ કથા ધીમે ધીમે હું શરીર સાથે એટલે જોડતી જાઉં છું કે આગળ આનાથી ઊંડું હજી ઉતરવું છે. તો ઘટેશો પિંડે ને પિંડેશો બ્રહ્માંડે, જે આ બ્રહ્માંડમાં છે ને એ આપણા શરીરમાં પણ છે. આખું બ્રહ્માંડ ભલે ન સમજી શકે પણ આ દેહને આ 5.5 ફૂટનું મંદિર જે ભગવાને આપ્યું છે ને એની અંદર આખું બ્રહ્માંડ રૂપી કોટ બધા એને તો આપણે સમજી શકવા જોઈએ.
તો સાધક ક્યારે સમજશે? પોતાની જૂની મેમરી ડિલીટ કરેલી અને જે ખાલી જગ્યા શેષ બચે ને એમાં સત્વ તત્વને ભરે. આ આગલા ચરણમાં હવે આનાથી આગળ આપણે ગજ હસ્તી સ્વરૂપ ગજ બેની ગજ કંથળનાથ હવે આગલા ક્રમમાં આવશે.